જય સ્વામિનારાયણ. ફરી એકવાર ડેમ્સ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ફરીથી મંદિર આવી ગયા છીએ. તમને હમણાં દર્શન કરાવીએ. આજે પાછું આજે છેલ્લો દિવસ છે આપણે કથાનો. થોડુંક દુઃખ થાય છે પણ વાંધો નહીં, સહન કરી લેવું. પછી તો આપણા ભગવાન આવી જ ગયા છે ન્યાય તે. આપણે ત્યાં નીકળી ગયા છીએ ઉસ્તંબાગથી. હવે ડાયરેક્ટ ઘરે જમીન પછી પાછોદરા. બીજું કાંઈ આજે અમારો એક મેમ્બર ઘટી ગયો છે. લગ્ન પ્રસંગમાં વયો ગયો છે. હોય નહીં, એ માણા યાદ નથી ને, બહુ ખોટ પડે છે, થોડી ખોટ. આપણે અત્યારે સમાના ગેટે પગી ગયા. આપણે સરસ્વતી સ્ટેશનરી છે અને આપણી બાજુમાં આપણો ભાઈબંધ ઊભો છે અને આપણે હવે થોડીક ખુશખબરી દેખાડું છું. જો હમણાં આ આપણી ધમાની ગાડી છે, તો એમાં ગોબા ભરાઈ ગયા છે. ગાડી બહુ જૂનો ગોબા છે. આ વાસળ થોડાક થઈ ગયા છે. પાર દીધી જો અહીંયા આ જે ગોબો છે ને એમ નારિયેળી જવા દીધી છે. હા, આપણે 60-80 નંબર પ્લેટ. મારી એક્ટિવાનો ગાડીનો બેનો નંબર પ્લેટ સરખો છે. અમારું 1 hour later. કાપોદરાની ફૂલ ઓન ટ્રાફિકમાં આપણે ફસાણા છીએ. હવે જોવી છીએ 8 વાગ્યાનો ભોગવાનો ટાઈમ છે. આપણે પણ હજી ભોગ્યા નથી. જોવી છીએ આપણે ધીરે ધીરે આપણી હારે જોડાતા રહેજો એટલે આપણે થોડીક પરિસ્થિતિ બતાડતા રહેવું તમને. આપણે પટેલ પરફ્યુમ નવું ખુલ્યું છે, દલારામ ફર્નિચર. એ તો જૂનામાં જૂનું અને ટાયર ઝોન તો આપણું છે જ તે અહીંયા. અને શિવધારા એનું ટક્કર મારેલું શિવધારા ટાયર વર્લ્ડ પાછું. અને વુડ તો છે જ તે આપણી પાસે, બધું છે જ તે ને અમે જ નવા છીએ ભાઈ. ભગવાન આપણી હારે હોય એવું લાગે છે, કેમ કે ટ્રાફિકમાં છૂટા પડી ગયા છીએ. હવે આપણે આપણા ભાઈબંધ લુખીને લેવાનો છે બંબા ગેટથી. હવે જોવે છે ઊભો હોય તો સારું નગર એની વાટે ઊભું રહેવું છે. હવે ત્યાં કરમનાથ મહાદેવ આવ્યા હતા, વયા ગયા. નહીં આવ્યા સોરી, કરમનાથ મહાદેવ આપણે અત્યારે નવજીવનના નાકા ઉપર પહોંચી ગયા છીએ અને આ ફુગાવાળા આપણા સ્વાગતમાં ઊભા છે. બધા જોઈ લેવાય. શ્રી સ્વામિનારાયણ મંદિર પાછોતરા આવી ગયું છે. ઝગમગો કેમ બંધ થઈ ગયો? આજે થોડુંક ઝગમગો બંધ થઈ ગયો છે. હમણાં થોડુંક હમણાં તંગી હાલતી હશે પાવરની, એટલે હમણાં પણ ઓફિસમાંથી હવે આપણે થોડુંક લુખી ચડાવવાની તૈયારીમાં છે. એ આપણો ઢાળ ચડ્યો છે, આખા સંપ્રદાયનો મોટો ઢાળ. હા, ચડી ગયો. અહીંયા આપણે સફારી ઊભી છે અને અહીંયા આપણે તરુણ ભગત, મોટા ભગત. આજે ચશ્માવાળા ભાઈ છે ને, એને ધમભાઈ આજે રેકોર્ડ કે ચેલેન્જ લીધી છે. એ 10 ગ્લાસ પી છે, જોઈ છે હવે. બોલતા બોલે એક ગ્લાસ લઈ લેજો ભાઈ. 10 ગ્લાસની ચેલેન્જ આ ભાઈ 10 ગ્લાસ ચેલેન્જ લીધી. ઓકે હાલ લે, મને એક આપ દે હવે. આ એક, સોરી આ ત્રીજો લાય તો એક. ઓકે આ ત્રીજો, પછી એક આપું. હાલ ત્રીજો. ચોથો. બેઠ તો બસ નો લેવું કોઈ. કેટલો? છઠ્ઠો. તારે કેટલો? 5મો. તારે કેટલો છે પકા? ત્રીજો. મારે બીજો છે હો ભાઈ હજી. 5મો હતો, બાકી રહી ગયો. મારે ગપલો થઈ ગયો, કલર બદલાઈ ગયો. સવારે બ્લીચિંગમાં નાખી દીધો, ગ્રીન નો બ્લુ થઈ ગયો. આ છઠ્ઠો. આપણે 4 ગ્લાસ. જાઓ તમે જાઓ. કેટલા ક્લાસ બીજા? બીજો. ઓય આ બધા બાકા ચીકી બોલાવે પણ એટલે આપણે બાકી જાઓ. હવે 8મો નથી ભાઈ. એ તું ક્યાં અફવા ફેલાય એમાં ખાલી ખોટી. આ ભાઈ 8મો ગયો. એ ના ના, હું 8મો નથી. અફવા ફેલાય ભાઈ. કેટલામો છે? આ 7મો.
સાત સાત હો ભાઈ સાત. બધી હારે જગ્યા રાખજે. તમે કેટલા પીધા ભાઈ? 8. પાંચમો ગ્લાસ પીવે ભાઈ. પાંચમો. મંદિર નાખવા જાવ ને પાય દેતો આ ભાઈ 9 માલે છે અત્યારે. ઓ હોટલ વાળા ની આય પાર્સલ સુવિધા નહીં થાય લાઈવ જ મળી. હાલો એક બાકી હો ભાઈ. હોટલ વાળા કોઈ નહીં. ખાવું છે. હાલો હમણાં આવી છે કે હોટલ કાલ ભાઈ આ ઉઠવાનું નથી થતા. દસમો વર્ષ પૂરો થવા એવો જ ભાઈ એને હવે. બનાસકાંઠના કોટલામાં આ ભાઈ છઠ્ઠો ક્લાસ પીવે છે. આ ભાઈ છઠ્ઠો ક્લાસ પીવા વાળા છે. પતી ગયો. આપણે અત્યારે સ્ટેજની બાજુમાં બેઠા છીએ અને આપણે થોડો સંકેલો કરીને આજે છેલ્લો દિવસ છે. 7મો દિવસ છે આજે. સંકેલો થઈ ગયો, ખાલી હાર વધ્યા છે અને થોડા ખેસ વધ્યા છે. 2000 years later. આપણા ભાઈઓ હવે બધા પલ્લી ગયા છે કેમ કે શિયાળામાં ગરમી જેવો માહોલ થઈ ગયો છે અને આપણે ભાઈ ફેનિલભાઈ નો માહોલ જોઈ લેજો. ગરમા ગરમ ટોપર આપણો સરસ્વતીનો 9.36 SPI ઈ તો પાછો પોસ્ટરમાં ફોટો આવી ગયેલો છે પોસ્ટર એવું હોય તો મૂકશું. અને આપણે પાસે હજી એક ટોપર છે. GTU માં 7મો નંબર છે ભાઈ. GTU માં એટલે આપણે પાર્ટી કરવાની છે હવે. હા. ક્યારે આપશો પાર્ટી ભાઈ? હાલો ભાઈ આઈસ્ક્રીમની પાર્ટી મળવાની છે. હાલો ભાઈ હાલો. અને આપણા બાળ મંડળ તરફથી આપણે 1 ફૂટ ભૂમિદાન કરેલું છે તો આપણને હજી સહકાર આવે તો હજી બીજો ભાગ થઈ જાય. આપણી પાસે લુખીભાઈ આવી ગયા. બ્લોગ ચાલુ હે એ ચલો લુખીભાઈ આગે. ભૂલ છે કે ફોન પડી ગયો એટલે માફ કરી દેજો. આ ભાઈ મારો ભગવાન છેલ્લે બચી ગયો છે એ ભગવાન છેલ્લે બચી ગયો છે બાકી એને મારવા નથી લાલ આ જો આપણા ખતરો કે ખેલાડી છે. હું હતો પણ હવે આ વખતે થોડુંક જવાનું છે ઘરે એટલે આ ભાઈ અત્યારે એકલા બિચારા મહેનત કરે છે, ફોક્સ કાઢે છે. A few moments later. તો હવે નીકળી ગયા છે અને ઘરે ભોગવા આવ્યા છે. અત્યારે વાગ્યા છે કાંક 1:05 જેવું થઈ ગયું છે. ઘરે ખુદ જ જવાનું છે. કાલે થોડું વહેલું ઉઠવું પડશે મારે. પરીક્ષા આ ભાઈ તો રોજ બીજા ઉઠે જ છે. કામ બહુ એવી છે આ ભાઈનું. હાથ 15 ની 20ની સ્કૂલ હોય અને ઘરેથી 8 ને 10 નીકળે અને એ રીતે રામ ભર્યો હતો કે ભગવાન હારે છે એની રોજ કોકને દોસ્તાર ઊભો હોય પછી ન ભરેલ ગાડીને બેસી જવાનું. અહીંયા આપણે આજનો બ્લોગ એન્ડ કરવી હતી. પાછા જલ્દી મળીએ. હવે ઉત્સવ પતી ગયો છે. આ છેલ્લો દિવસ હતો. આજે આપણો યાર ઉત્સવ પતી ગયો. હવે કાલથી કઈ આવી રીતે વ્લોગ નહીં બને પણ હવે થોડોક ચીજો આપણે કોન્ટેન્ટ તો હશે જ.